ખાતરની અછત હોવાની વાત દિલીપ સાંઘાણીએ સ્વીકારી છે। અમરેલીમાં યોજાયેલા એક કિસાન મેળામાં દિલીપ સાંઘાણીએ આ વાતનો સ્વીકાર કર્યો છે અને ખાતરની અછત છે। તેમણે કહ્યું છે, ખાતર માટે આપણે વિદેશ પર આધારિત છીએ અને 50% ખાતર ચીનથી આવતું હોય છે। ચીને ખાતર આપવાનું બંધ કરતા ખાતરની તંગી સર્જાઈ છે તેમ જણાવ્યું। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે। એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે। એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી, એના કારણે શોર્ટેજ વર્તાય છે। મોરબીમાં હળવદ